હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું રસાવાળું કાઠિયાવાડી શાક. આ રીતે આપણે બધી ડુંગળીના છિલકા ઉતારી લીધા છે. હવે એને વચ્ચેથી આપણે આમ કાપો મૂકીશું. બધી ડુંગળીમાં વચ્ચેથી કાપો મૂકી દેવાનો છે. એક જ કાપો મૂકીશું, કારણ કે વચ્ચેથી બે કાપા મૂકીશું તો ડુંગળી છે સાતરતી વખતે ખુલ્લી પડી જશે. હવે આપણે એક પેન લેશું, એમાં ડુંગળીને સાતળવા માટે ઓઇલ લેશું. ઓઇલ થોડુંક વધારે લેવાનું છે. તેલને ગરમ થવા દેશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે બધી ડુંગળી આપણે નાખી દઈશું. ધીમે ધીમે નાખીશું, જેથી કરીને બહુ છાંટા ઉડે નહીં. ધીમા તાપે ધીમે ધીમે સાતળવાની છે. ગોલ્ડન બ્રાઉન ડુંગળી થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. જો મિત્રો, એક કાપો મૂક્યો છે તો પણ ડુંગળી છૂટી પડવા માંડી છે. આ રીતે ડુંગળી સાતળીશું તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. એક્સ્ટ્રા તેલ છે એ આપણે કાઢી લઈશું. હવે એક્સ્ટ્રા તેલ મેં કાઢી લીધું છે. હવે આપણે વઘાર કરીશું. 1 ચમચી રાઈ નાખી છે, 1 ચમચી જીરું, અડધી ચમચી જેટલી હળદર નાખી છે, લીમડો નાખીશું અને હળદર નાખીશું અડધી ચમચી જેટલી. હવે એમાં આપણે ટમેટાની પ્યોરી એડ કરી દઈશું. એક વાટકી મેં ટમેટાની પ્યોરી લીધી છે, એટલે મીડિયમ 2 ટમેટા લીધા. એમાંથી 1 વાટકી જેટલી ટમેટાની પ્યોર બની હતી નાખીશું અને થોડી વાર ખદખદવા દઈશું. મિત્રો, આ રીતે એકદમ ખદખદવા દઈશું. હવે ટમેટા સરસ ચડી ગયા છે, તેલ છૂટું પડવા માંડ્યું છે. મરચાં અને લસણની ચટણી મેં બનાવી રાખી હતી. 2 ચમચી જેટલું મરચું લીધું હતું, 7 થી 8 કળી લસણ લીધી હતી, એ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ છે 1 ચમચી જેટલી. બીજા મસાલા એડ કરીશું. 2 ચમચી ધાણા જીરું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. આ મસાલા ચડીએ ત્યાં સુધીમાં એક આપણે ગ્રેવી બનાવવાની છે. જે મસાલો બનાવવાનો છે એ મસાલો બનાવી લેશું. આ મસાલો બનાવવા માટે 2 ચમચી જેટલી સિંગ લીધી છે, 2 ચમચી જેટલા તલ લીધા છે, 2 ચમચી જેટલું નારિયેળનું છીણ લીધું છે, વરિયાળી લીધી છે. આ મેં વરિયાળીનો ભૂકો લીધો છે, એની જગ્યાએ આખી વરિયાળી પણ ચાલે. અને 2 ચમચી જેટલી શીંગ લીધી છે. શીંગ ન હોય તો મસાલો આવી રીતે સરસ આપણે દળી લીધો છે. આ ગ્રેવી પણ હવે મસાલા આપણા બધા ચડી ગયા છે. આ ગ્રેવી ટમેટાની ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે. એમાં આપણે આ મસાલો એડ કરીશું.
આ સબ્જીમાં આ મસાલાનું જ વધારે પડતું મહત્વ હોય છે. આ મસાલો આ રીતે તમે સબ્જી બનાવશો તો બધાને ભાવશે મિત્રો. જે ડુંગળીનું શાક નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે. આ રેસીપી મેં મારા હસબન્ડ પાસેથી શીખી હતી. ખાવાના બહુ શોખીન માણસ હતા. જો આને થોડી વાર આમ હલાવવાની છે. હવે સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. મેં પોણો કપ જેટલું પાણી લીધું છે. અને થોડીક વાર આમ હલાવી અને ખદખદવા દઈશું. હવે આમાં તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આમાં જે ડુંગળીને ફ્રાય કરીને અગાઉથી રાખી હતી એ એડ કરીશું. થોડી વાર એને આમ રહેવા દેશું જેથી કરીને ડુંગળીમાં બધા મસાલાઓ ચડી જાય. ધીમા તાપે આમ થોડી વાર ખદખદવા દેવાનું છે. થોડી ધીમે ધીમે હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટે નહીં, કારણ કે સિંગનો ભૂકો નાખેલો છે એટલે ચોંટવાની શક્યતા થોડી રહે. આપણે તેમાં 1 ચમચી જેટલી તાજી મલાઈ નાખશું, જે ઘરના દૂધની જ બનાવેલી છે. એને મિક્સ કરીશું. મલાઈ નાખવાથી ટેસ્ટ પણ સારો આવે છે અને કલર બી સારો આવે છે. તો હલાવી લઈશું. થોડી વાર ખદખદવા દઈશું આને શાકની. જો મિત્રો કલર પણ ચેન્જ થઈ ગયો છે. એમાં હવે આપણે થોડી કસૂરી મેથી ભભરાવીશું. કસૂરી મેથી તો કોઈ બી શાકમાં ભભરાવી શકીએ છીએ, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. થોડી વાર આમ ચડવા દઈશું. હવે જો સરસ શાક એકદમ સરસ થઈ ગયું છે. તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. આટલી ગ્રેવી એટલી સરસ ઘટ થઈ છે. ગ્રેવી આટલી ઘટ હશે તો જ ખાવામાં થોડું સારું લાગશે. અને આમાં થોડું રસાવાળું અને ગ્રેવીવાળું શાક હોય તો જ ખાવાની મજા આવે છે. હવે આપણે કોથમીર એડ કરીશું. આપણું શાક હવે ખાવા માટે રેડી છે. હવે આ સબ્જીને મેં બાઉલમાં કાઢી લીધી છે. ખાવા માટે રેડી છે. શાકને આપણે રોટલી, રોટલો, ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા બધાને ભાવશે આ શાક. આ રીતે બનાવશો તો બધા ખાઈ શકશે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો. આવતા વિડીયોમાં ફરીથી મળીશું.